રાત્રે ભૂખ લાગે તો મારા ઘણા બધા પેશન્ટોનો પ્રશ્ન છે, બેન તમે તો ખાવા જ નથી આપતા ને, કેટલી બધી ભૂખ લાગે છે, ભૂખ્યા પેટે ઊંઘ કેવી રીતે આવે? માય ડિયર ફ્રેન્ડ્સ, આપણા સમયમાં, પૂર્વજોના સમયમાં રાત્રે સંધ્યાકાળ પહેલાં તો વાળું કરી લેતા હતા. અને એવી કહેવત હતી કે દૂધેવાળું જે કરે તે ઘેર વૈદ ના જાય. પણ હવે તો કન્ડિશન જ બદલાઈ ગઈ છે. સવારે 8 થી 9 વચ્ચે બ્રેકફાસ્ટ, બપોરે 1 થી 1:30 વચ્ચે જમવાનું, સાંજે 4 થી 6 વચ્ચે ટી ટાઈમ, અને એ જ રીતે રાત્રે 9 વાગે જમવાનું, અને પછી સૂતા પહેલાં 1 ગ્લાસ દૂધનો તો ખરો જ. તો પછી વિચારો કે શરીરનો તો વિચાર કરીએ જ નહીં. કન્ટિન્યુઅસ તમે શરીરમાં કંઈક ને કંઈક નાખતા રહેશો તો શરીર તેનું પાચન ક્યારે કરશે? અને જો પાચન જ નહીં થાય તો શક્તિ કેવી રીતે બનશે? તો હવે મિત્રો, સૌથી પહેલાં તો સમજી લો કે બને ત્યાં સુધી સંધ્યાકાળ પહેલાં સાંજનું મીલ કમ્પ્લીટ કરી દેવું. અને પછી જો રાત્રે ભૂખ લાગે તો જે લોકો વૃદ્ધ વ્યક્તિઓ છે અને તેમાં પણ જો એ લોકોને શરદી કફની તકલીફ નથી રહેતી અને જો કબજિયાતની તકલીફ હોય તો 1 ગ્લાસ ગાયનું દૂધ, એની અંદર સહેજ ગંઠોડા પાવડર, 3 ઇલચી પાવડર અને 2 ચમચી ગાયનું ઘી નાખી અને ગરમ દૂધ હૂંફાળું રાત્રે પી અને સૂઈ જવું. તે જ રીતે જો યંગસ્ટર્સ હોય અને અતિશય ભૂખ લાગતી હોય રાત્રે, તો ખજૂર, અંજીર, ખારેક અને દ્રાક્ષ જેવા ડ્રાયફ્રૂટ્સ લઈ શકે કે જેનાથી એમના શરીરમાં રહેલ પિત્તનું શમન થઈ શકે. અને એ સિવાય જો અતિશય ભૂખ લાગતી હોય તો દૂધીનો સૂપ પણ લઈ શકે. જે લોકો મિડલ એજેડ છે, એટલે કે 35 થી 45 વચ્ચેની વ્યક્તિના, તે લોકોએ જો રાત્રે અતિશય ભૂખ લાગતી હોય તો મગની ફોતરાળી દાળની ખીચડી, 3 ભાગ દાળ, 1 ચમચી કણકી, અજમાનો વઘાર અને 2 ચમચી ગાયનું ઘી. તો ખીચડી અને ઘી જો ચોળીને ખાઈ જશો તો રાત્રે ઊંઘ પણ સરસ આવશે, સવારે ઉઠતી વખતે કબજિયાત પણ નહીં રહે અને બધી તકલીફોનો ઉકેલ આવી જશે. તો આ રીતે અલગ અલગ પરિસ્થિતિવાળા વ્યક્તિઓએ, અલગ અલગ ઉંમરવાળા વ્યક્તિઓએ આ પ્રમાણે રાત્રે ભૂખ લાગે તો મેનેજ કરવું. રહી વાત બાળકોને જો ભૂખ લાગે તો રાત્રે બને ત્યાં સુધી દૂધ, પાણી અથવા લિક્વિડ આઇટમ બને ત્યાં સુધી ના આપવું, કારણ કે તેનાથી તેમનો બેડ વેટિંગનો પ્રોબ્લેમ વધી જશે. એના બદલે એમને કાજુ, બદામ, અખરોટ, બને ત્યાં સુધી ડ્રાયફ્રૂટ ખાવા, પલાળીને આપવા અથવા પાવડર કરીને પણ આપી શકો કે જેનાથી એમની સ્ટ્રેન્થ વધશે અને આખી રાત ઊંઘી રહેશે. તે જ રીતે જે લોકોના બાળકો રાત્રે ઊંઘતા ના હોય અને આખી રાત હેરાન કરતા હોય તો એ લોકોએ ગોળ, ઘી, સૂંઠ, ગંઠોડા, એલચી અને ખસખસવાળી સરસ મજાની રાબ બનાવી અને રાત્રે સૂતા પહેલાં પીવડાવી દેવી. આખી રાત છોકરું શાંતિથી સૂશે અને એની માને પણ શાંતિથી સૂવા દેશે. તો મિત્રો, ટચુકડો ને સરળ ઉપાય છે. રાત્રે ભૂખ લાગે તો તમારે આમાંના કોઈ પણ ઉપાય અપનાવી અને મેનેજ કરી લેવું અને વહેલી સવારનું સ્વાગત કરવું.